હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે કોથમીર અને મરચાના ભજીયા બનાવવાના છે. આ ભજીયા એકદમ ટેસ્ટી છે અને આ જે ભજીયા છે હું એક બાજુ વલસાડ સાઈડ જતી હતી ને એક વખત, ત્યારે ત્યાં મેં ખાધેલા અને બહુ જ ટેસ્ટી આ ભજીયા લાગે છે. દેખાવમાં પણ બહુ જ સરસ છે અને ખાવામાં તો બહુ જ મસ્ત મજા પડી જાય એવા આ ભજીયા છે. તો એના માટે મેં અત્યારે 1 નંગ કેપ્સિકમ લીધેલું છે, 2 મરચાં લીધેલા છે જે બહુ વધારે પ્રમાણમાં તીખા ન હોય એવા મરચાં છે. એકદમ તીખા મરચાં નથી લેવાના. જો તમને તીખાશ વધારે ગમતી હોય તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો. અને એની સામે મેં 100 થી 125 ગ્રામ જેટલી કોથમીર લીધેલી છે. તો સૌથી પહેલાં તો આપણે જે મરચાં છે, મરચાં અને કેપ્સિકમ એને અધકચરા ક્રશ કરી લેવાના છે. મરચાંના ટુકડા કરી લઈશું અને સાથે કેપ્સિકમના ટુકડા કરી લેવાના છે. આ બંને વસ્તુને આપણે અધકચરી જ ક્રશ કરવાની છે, આખી પીસી નથી લેવાની. અધકચરી ક્રશ કરીશું ને તો જ એનું ટેક્સચર બહુ જ સરસ આવશે. આવી રીતે ટુકડા કરી લઈશું. હવે એને આપણે અધકચરું ક્રશ કરી લેવાનું છે. મરચાંને પીસી લીધા છે, એને આપણે બાઉલમાં લઈ લઈશું. એની અંદર આપણે કોથમીર ઉમેરી લઈશું. આ કોથમીર મેં ધોઈ અને સાફ કરી લીધી છે, જે ઉમેરી લઈશું. હવે એની અંદર મસાલામાં આપણે 1/2 ટીસ્પૂન હિંગ એડ કરીશું. આપણે લીલા મરચાંની તીખાશ લીધેલી છે એટલે લાલ મરચું પાવડર નહીં એડ કરીએ. એની અંદર આપણે 1.5 ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. સાથે અડધી ચમચી અજમો છે જે ઉમેરી લઈશું. આવી હાથેથી ક્રશ કરી લેવાનો છે અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. હાથેથી આવી રીતે મિક્સ કરવાની છે જેથી કરીને એનું પાણી છૂટું પડે. અને આની અંદર જ આપણે લોટ એડ કરીશું જેથી કરીને લોટ છે એ સરસ રીતે મિક્સ થઈ જાય. જો તમને દેખાઈ રહ્યું છે ને, પાણી એનું છૂટું પડી રહ્યું છે. આ રીતે આપણે તૈયાર કરવાનું છે. હવે આ જે મિશ્રણ તૈયાર થયું છે એની અંદર આપણે અડધી ચમચી આખા ધાણા ઉમેરી લઈશું. 8 થી 10 દાણા મરીના ઉમેરી લઈશું. આ બંને વસ્તુ બહુ જ સરસ લાગે છે. અને હવે એક એવું ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાનું છે કે જેના કારણે ભજીયાનો સ્વાદ બહુ જ સરસ આવશે અને એ છે અડધી ચમચી ખાંડ. જનરલી આપણે ભજીયામાં ખાંડ નથી ઉમેરતા હોતા, પણ આ ભજીયામાં તમે ફક્ત અડધી ચમચી ખાંડ ઉમેરશો ને તો એનો સ્વાદ છે એકદમ અલગ લાગશે. બધી જ વસ્તુ પ્રોપરલી મિક્સ કરી લેવાની છે. આપણે એની અંદર 1 ચમચી તેલ ઉમેરી લઈશું. એને પણ મિક્સ કરી લઈશું. આ તેલ ઉમેરવાના કારણે જે ભજીયા છે એકદમ સોફ્ટ એવા તૈયાર થશે. અને હવે એની અંદર આપણે લોટ એડ કરી દઈશું. 1 કપ આપણે લોટ એડ કરી દઈશું અને એને પ્રોપરલી મિક્સ કરી લઈશું. આ જે છે ખીરું એને હાથેથી જ મિક્સ કરવાનું છે, તો જ તમને ખબર પડશે કે ખીરું કેવું તૈયાર થઈ રહ્યું છે. અને પહેલાં એકદમ આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી જરૂર પ્રમાણે આપણે એની અંદર પાણી એડ કરીશું જેથી કરીને લમ્સ ન રહે અને જે ખીરું છે એકદમ પ્રોપરલી મિક્સ થઈ જાય. અને આ જે ખીરું છે એ બહુ વધારે ઢીલું નથી રાખવાનું. હવે એની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું, લગભગ 1/4 કપ જેટલું. આપણે જે રીતે મેથીના ગોટા બનાવતા હોય ને એવું ટેક્સચર લાવવાનું છે. એકદમ પરફેક્ટ એવું ટેક્સચર તૈયાર થઈ જશે. હાથેથી આ રીતે થોડું ફીણી લેવાનું છે. હજી આની અંદર આપણે લગભગ 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. એકદમ સરસ ગોટા પડી શકે ને કે ભજીયા પડી શકે એવું ખીરું તૈયાર થઈ ગયું છે. આ રીતનું ખીરું તૈયાર થયેલું હોવું જોઈએ. હવે આ જે ખીરું તૈયાર થયું છે એને આપણે લગભગ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી કરીને ખીરું જે છે એકદમ સરસ રીતે સેટ થઈ જાય. ખીરુંને આપણે રેસ્ટ આપી દીધો છે. હવે એને પ્રોપરલી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આની અંદર આપણે થોડા પ્રમાણમાં સોડા ઉમેરવાનું છે. સોડા ઉમેરવાના કારણે ભજીયા એકદમ સરસ તૈયાર થતા હોય છે. તો અત્યારે આપણે લગભગ 1/4 ટીસ્પૂન જેટલો સોડા એડ કરી દઈશું અને એની ઉપર ગરમ તેલ એડ કરવાનું છે. ગરમ તેલ આપણે અંદર તો તેલ એડ કર્યું જ છે, પણ ગરમ તેલ એડ કરવાથી ભજીયા જે છે એકદમ સરસ તૈયાર થશે. તો આપણે અત્યારે 1 ચમચી ગરમ તેલ એડ કરી દીધું છે અને હવે પ્રોપરલી એને મિક્સ કરી લઈશું. જો કન્સિસ્ટન્સી પણ સરસ આવી ગઈ છે અને હવે આપણે એના ભજીયા ઉતારી લઈએ. તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે ભજીયા ઉતારી લઈએ. જો પહેલા તેલને એકદમ સરસ ગરમ કરી લેવાનું છે અને પછી એની અંદર ભજીયા ઉમેરવાના છે. જો ભજીયા તેલ ઠંડુ હશે ને તો પણ ભજીયા જે છે એ તેલ પીવા લાગશે. હજી આપણે જરાક એ તેલને ગરમ કરીએ.
જો નાસ્તાની સાથે ધીમેકથી ઉપર આવી જાય છે એટલે આ એકદમ તેલ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. ફૂલે પણ બહુ જ સરસ છે, તમે જોઈ શકો છો. મીડિયમ ફ્લેમ પર આપણે ભજીયાને તળી લઈશું. હવે એને પલટાવી લઈશું. ગુલાબી રંગના થાય એટલે પલટાવી લેવાના છે અને ફ્લેમ સ્લો કરી અને એને કૂક થવા દેવાના છે, જેથી કરીને ભજીયા એકદમ સરસ તૈયાર થઈ જશે. ભજીયા સરસ તળાઈ ગયા છે, એને હવે પ્લેટમાં લઈ લઈશું. આ જ રીતે આપણે બધા જ ભજીયા તૈયાર કરી લેવાના છે.